हलवद की शिवालय पर हर हर महादेव की आवाज के साथ गूंज उठा। महाशिवरात्रि त्योहार के दिन सुबह से ही भक्तों की भारी भीड़ जुटी रही। शिवालय हलवद शहर के चारों ओर शिव मंदिर स्थित है। हलवद शहर को छोटा काशी के रूप में भी जाना जाता है और वो काफी प्रसिद्ध भी है। हलवदनी भूमि ઉપર સાંડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યની અંદર રુદ્રયાગનું બહુ સરસ સુંદર મજાનું આયોજન થાય છે અને દર વર્ષે આપણે 40 થી 45 ભૂદેવો દ્વારા અહીંયા સુંદર રુદ્રયાગનું આયોજન થાય છે, જેની અંદર રુદ્રાભિષેક, શિવજીની મહાપૂજા, એ સિવાય ભગવાન શિવજી અતિપ્રિય રુદ્રાષ્ટાધ્યાયી એનું અધ્યયન કરી અને એનું આવર્તનનો યજ્ઞ પણ થાય છે। એનું સુંદર આયોજન અમારા આચાર્યપદ દ્વારા બહુ સુંદર આયોજન થાય છે। પ્રયાગની અંદર ત્રિવેણી સંગમમાં જ્યારે મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શરણેશ્વર મહાદેવ મંદિર હળવદ ખાતે પૌરાણિક મંદિર 500 વર્ષથી પણ વધુ વર્ષ જૂનું પૌરાણિક શરણેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી લઈ અને મહાશિવરાત્રિ પર્વનું આયોજન થઈ રહ્યું છે, જેની અંદર સવારથી શિવ પૂજા, શિવ મહાપૂજા, રુદ્રયજ્ઞ સાથે 21 કુંડી રુદ્રયજ્ઞનું પણ આયોજન થયું છે। સાથે સાથે જલાભિષેક, સાથે સાથે ભાંગ પ્રસાદ અને અન્ય પ્રસાદ પણ આજે હજારો ભક્તો સવારથી લઈ અને અહીંયા આજે આવી રહ્યા છે અને ભગવાન દેવાધિદેવ મહાદેવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરી રહ્યા છે। તો આજના દિવસે ખૂબ જ આનંદનો પર્વ છે અને દેવાધિદેવ મહાદેવનો આ આરાધનાનો દિવસ છે। હું સાણંદથી આવું છું અને શરણેશ્વર મહાદેવમાં હું ખૂબ આસ્થા ધરાવું છું। શરણેશ્વર મહાદેવમાં શરૂઆતથી આજથી 15 વર્ષ પહેલાં જ્યારે લઘુરુદ્રની શરૂઆત થઈ ત્યારથી હું કન્ટિન્યુ બેસું છું અને દર વર્ષે મારો અહીંયા યજ્ઞ હોય છે અને ખૂબ સરસ આયોજન હોય છે। શરણેશ્વર મહાદેવમાં હળવદમાં બ્રાહ્મણો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે। સરસ રીતે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે। લઘુરુદ્ર યજ્ઞથી અમને ખૂબ પ્રભાવ મળે છે, ખૂબ આનંદ મળે છે અને આખું વર્ષ જાણે અમારું આનંદમય અને ખૂબ જ પ્રભાવિત થાય છે એવી હું શિવજીમાં ખૂબ આસ્થા ધરાવું છું। સાણંદમાં પણ મેં એક મહાદેવ બનાવેલું છે અને ત્યારથી 15 વર્ષથી હું અહીંયા શિવરાત્રિમાં લઘુરુદ્ર કરવા માટે આવું છું। મારી સાથે મારા સાડુ પણ અમદાવાદથી કાયમ લઘુરુદ્રમાં પધારે છે। અમારા તમામ ફેમિલી શિવરાત્રિના દિવસે તો હળવદમાં જ હોય છે અને હળવદ એ મહાદેવમય થઈ જાય છે અને અમે લઘુરુદ્રનો ખૂબ લાભ લઈએ છીએ।